આ બહેનોએ ફરિયાદ કરવી પડે. શું કરો છો આટલા ટાઈમથી? 1 મિનિટ, ધૂળ પડી તમારી જવાનીમાં. ગુજરાતભરમાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ આક્રોશ રેલીમાં ખેડૂતને લગતા વિવિધ પ્રશ્નો કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે અને આ રેલી બનાસકાંઠા અને થરાદમાં જાય છે. ત્યારે થરાદમાં જતાની સાથે જ થરાદના રૂપનગર વિસ્તારની કેટલીક મહિલાઓ અને યુવાનો ત્યાં પહોંચે છે અને જિગ્નેશ મેવાણીને રજૂઆત કરે છે કે અમારા વિસ્તારમાં દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે. પોલીસને અનેક વખત જાણ કરવા છતાં પણ પોલીસ ધ્યાન આપતી નથી. ત્યારે જિગ્નેશ મેવાણી આ તમામ કાફલો લઈને એસપી કચેરીએ પહોંચે છે અને ત્યાં એસપી, ડીવાયએસપી અને પીવાઈ ના સમક્ષ ગ્રામજનોને સાથે રાખીને રજૂઆત કરે છે. ત્યારે આકરા મોડમાં જોવા મળે છે. તેઓ કહે છે કે પોલીસને પટ્ટા પહેરવા હોય તો આ તમામ કામગીરી કરવી પડશે. હર્ષ સંઘવીને પણ 8મું પાસ ગણાવે છે. જિગ્નેશ મેવાણી કટાક્ષ કરતા જોવા મળ્યા ત્યારે હર્ષ સંઘવીને પણ તેમને ઘણું બધું સંભળાવી દીધું હતું. ત્યારે આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તો સામે હર્ષ સંઘવીએ પણ એક વિડીયો વાયરલ કર્યો છે અને આ વિડીયો આડકતરી રીતે હોય તેવું જોવા મળી રહ્યું છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આજે વાત કરવી છે જન આક્રોશ રેલીની. આમ તો કોંગ્રેસ દ્વારા વિવિધ વિસ્તારોમાં જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ જે મુદ્દાઓ છે તે લેવામાં આવ્યા છે, જેમાં ખેડૂતનું દેવું માફ કરવાની વાત પણ છે અને અન્ય મુદ્દાઓ પણ છે. ત્યારે આ રેલી આખા ગુજરાતમાં નીકળી રહી છે. ત્યારે બનાસકાંઠામાં આ રેલી નીકળી હતી. ત્યારે તેમાં જિગ્નેશ મેવાણી અને અન્ય નેતાઓ પણ હાજર હતા તે સમય દરમિયાન. જ્યારે આ રેલી થરાદ વિસ્તારમાં જ્યારે પહોંચે છે ત્યારે આવેલ રૂપનગરની કેટલીક મહિલાઓ અને યુવાનો આ જન આક્રોશ રેલીમાં પહોંચે છે અને ત્યાં જિગ્નેશ મેવાણીને રજૂઆત કરે છે અને કહે છે કે અમારા વિસ્તારમાં ડ્રગ્સ અને દારૂનું વેચાણ ચાલુ છે, આ બંધ કરાવવામાં આવે. જિગ્નેશ મેવાણી પણ આ જે ગ્રામજનો છે તેમને લઈને એસપી કચેરીએ પહોંચે છે અને આક્રમક જે મોડ છે એ મોડ જોવા મળી રહ્યો છે. એ વિડીયો અમારી પાસે આવ્યો છે. એ વિડીયોમાં જિગ્નેશ મેવાણી એસપી, ડીવાયએસપી અને પીઆઈઓ સમક્ષ રજૂઆત કરતા નજરે પડે છે. પોલીસ પણ ચૂપ છે અને આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તો આ પ્રથમ વિડીયો જોઈએ. આ બહેનોએ ફરિયાદ કરવી પડે. શું કરો છો આટલા ટાઈમથી? 1 મિનિટ, ધૂળ પડી તમારી જવાનીમાં. આટલા બધા પુરુષો છો, શું કરો છો તમે? આ બહેનોએ મને કેવું પડે. શરમ આવવી જોઈએ તમને બધાને, એક માણસને. આપણી બહેનોએ ફરિયાદ કરવી પડે તમારા માટે શરમનો વિષય છે. બધાને બેસી જવાની ખબર નહીં પડતી. કેટલી એફઆઈઆર કરશે, કેટલા દંડા મારશે, કેટલા કેસ કરશે. દારૂમાંથી આ લોકો કમાય છે. લુગડા હમણાં ઉતરી જશે. તમે કમાવ છો દારૂ જુગારમાંથી? કા કમાય છે? કોણ કમાય છે? ડરવાનું કોને? જે ખોટું કરે એને. કોને ડરવાનું? જે ખોટું કરે એને. આ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નવા આવ્યા છે. હું એમના માટે વ્યક્તિગત કોમેન્ટ નહીં કરતો, પણ ડીવાયએસપીને ખબર પડવી જોઈએ. જિલ્લા પોલીસ વડા, 1 મિનિટ. આ બહેનો 1 મિનિટ. આ બહેનો, તમે બી નવા છો, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નવા છે. આ બહેનો મહિનાઓથી સતત કહી રહ્યા છે અહીંયા ડ્રગ્સ વેચાય છે. તમે અમને પાક્કી બાંહેધરી આપો. હું 1 સેકન્ડ તમને અટકાવું. તમને હજી મહિનો થયો, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને 15-20 દિવસ થયા, ડીવાયએસપી શ્રી ક્યાં છે? હા, તમને ખબર પડવી જોઈએ ને બ્રધર. હા, શું કરો છો? ધૂળ કરો છો? એમને એમ ડ્રગ્સ વેચાય છે? 1 મિનિટ, 1 મિનિટ સાંભળી લો. 1 મિનિટ સાંભળી લો. નક્કી કરીશ તો 24 કલાકમાં તમારા વર્તમાન ભૂતકાળના બધા વહીવટદારનું નામ જાહેરમાં આપીશ. ઇન 24 hours. એટલે બોલતા જ નહીં, ચૂપ થઈ જજો 2 મિનિટ. બરાબર? બધા લોકો ઘાસ કાપા છે, બધા જૂઠું બોલી રહ્યા છે. 1 મિનિટ, કેટલા મહિનાઓથી રજૂઆત કરો છો તમે અમને? આજે 1 મિનિટ, તમે આજે મને વચન આપો કે જિગ્નેશભાઈ ફરી તમારે અહીં આવવું નહીં પડે. શું? 1 મિનિટ બેન બોલો. 1 મિનિટ તમે સાંભળો બધાને, બોલો શું?
ડ્રગ્સ વેચાય છે? ભાઈ એક મિનિટ, અહીંયા પોલીસ ઇન્સ્પેક્ટર, ડીવાયએસપી ને જિલ્લા પોલીસ વડા ત્રણે હાજર છે. ફરીથી કહો, ડ્રગ્સ વેચાય છે શિવનગરમાં? ગાંજો વેચાય છે? દારૂ વેચાય છે? પોલીસ આમાંથી કમાય છે? પોલીસના વહીવટદારો છે? આ પરિસ્થિતિ છે. મારે ફરી આવો સૂત્રોચ્ચાર ના કરવો પડે એવી તમે પાકી બાંહેધરી આપો. હા, ડીવાયએસપી તમારી જવાબદારી વધારે બને છે. હા, કે તમારા ઉપલી અધિકારી ને સબઓર્ડિનેટ બંને નવા છે, તમારે આ બધું બંધ કરાવવાનું હોય. તમને પોલીસના મિત્રોને એ સવાલ થાય છે, તમને એક મિનિટ, તમને તમારા પગારોથી સંતુષ્ટિ કેમ નથી? મને સમજાતું નથી કેમ સંતુષ્ટિ નથી. એક મિનિટ, તમને તમારા પરિવારના બાળકો કેવી રીતે જોતા છે? તમારો બાપ ભ્રષ્ટ છે એવું નહીં થતું હોય? એ તમારા પરિવારની સ્ત્રીઓ કેવી રીતે તમને જોતી હશે? આ લોકો મને કેવી રીતે જોવે છે? મને ખબર છે, ગર્વ કરે છે મારા માટે. તમારા ઉપર ગર્વ થાય એવું કરો ને. ગુજરાતમાં કોઈનો, ગુજરાતની અંદર આ એક મિનિટ, આજ ગુજરાતમાં એક પાયને અડે નહીં ને એવા પણ પીએસઆઈ, પીઆઈ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ઇવન આઈપીએસ ઓફિસરો છે. એવું જ ચરિત્ર બનાવો ને. કેમ એવું નથી કમાણી કરવી? કેમ ધારાસભ્ય આવવું પડે? મારું કામ જ નથી. કેમ બહેનોએ ફરિયાદ કરવી પડે? એક તો પોકેટ નીટ એન્ડ ક્લીન કરો તો તમારામાંથી બીજા 4 પોલીસ કર્મીઓ શીખે. આ હવાર ઉઠીને ફરિયાદ, દારૂ વેચાય જાય. ગુજરાત છે આપણું, આવું ગુજરાત. આપણે સાંભળો, આપણે જિલ્લા પોલીસ વડા જોડેથી, એક મિનિટ નારીબેન, આપણે જિલ્લા પોલીસ વડા જોડેથી શું ખાતરી જોઈએ? તમે મને કહો, હું નહીં બોલું, તમે કહો. એક મિનિટ આવતા તારીખે હું ફરી આટો મારીશ અને 6 ડિસેમ્બરે બાબા સાહેબ આંબેડકરની નિર્માણ દિવસ છે, મૃત્યુતિથિ. એ દિવસે હું ફરી આવીશ. ત્યાં સુધી કોઈ પણ ખૂણામાં કંઈ પણ મળે તો આપણે જ્યાં સુધી જવાબદાર અધિકારીને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી અહીંથી ઊભા થવાનું નથી. આ તો ડિમાન્ડ અમારી વાજબી ગણાશે ને? આટલું તમે અમને કરી, તમે અમને બાંહેધરી આપો. અને તમે બધા મરી જજો. તમે બધા પુરુષો ઢાંકણીમાં પાણી લઈને ફરી કહું છું, ત્રીજી વાર મરી જજો જો ફરી બહેનોએ ફરિયાદ કરવી પડે તો. સાંભળો, મારા છોકરાને મારો, મારો બાઈક ભાંગો, મારો ફોન ભાંગો, હું અહીં આવી રાતના 1 વાગે સુધી બેઠી. મારા છોકરાને મારો, હું વિધવા બેન છું, મારા છોકરાને મારી નાખો. મારા છોકરીને કારો હાથ કેળો, હું ઘરે આવી. તેના પોલીસ વાળા શું કે અહીંયા તો 50,000. તમે સાંભળો, તમે એક મિનિટ, એક બેન, તમારામાંથી જેની બી ફરિયાદ હોય 2-4 દિવસ પછી 5 જણા આવીને જિલ્લા પોલીસ વડા શ્રીને મળી લેજો. અને ઘણી ધમકી દે, ઘણી દારૂવાળા ધમકી દે શું કે અમારા શંકરભાઈ ચૌધરી ચોડાવી નાખશે. છોકરા એકની વાગી માં છોકરા જાય, છોકરા એકની વાગી માં છોકરા ના એકની ના છોડાવે શું કે અમારા શંકરભાઈ ચૌધરી છોડાય. એટલે મેં શંકરભાઈ ચૌધરીને વોટિંગ દઈને અમારા છોકરા મારવા ચડાયા. તમે બાંહેધરી આપો. મારી એક જ રિક્વેસ્ટ છે, ફરી મારે આવવું ન પડે, ફરી બહેનોએ ફરિયાદ કરવી ન પડે એવું કરીને તમે થરાદ પોલીસ સ્ટેશનની
અને જિલ્લા પોલીસ વડા તરીકે તમારી શાખ વધુ ઉજળી કરો એવું અમે ઈચ્છીએ છીએ. અને બધા 1 મિનિટ 11 વાગે રાતના વેચાય. વેચાય 10 વાગે વેચાય. 1 મિનિટ હા 1 મિનિટ બધા પોલીસ કર્મી મિત્રોને કહું, મને ફરિયાદ કરવા બદલ કોઈ પણ પોલીસ કર્મીએ પોતાની આંખની ભ્રમર મારા માણસ સામે ઊંચી કરવાની નથી. શું કહું છું? તું તારી બદતમીજી કેસમાં ફસાવાની વાત તો ભૂલી જજો. આંખની ભ્રમર ઊંચી કરી તો તમે છું ને હું છું. મારા જગતમાં કોઈ કામ નથી લડવા સિવાય. ચૂંટણીનું રાજકારણ બી 1, 2 ને 3 ને બધું 1, 2 ને 3. હું લડીશ એટલે તમને યાદ કરાવીશ કે લડત કોને કહેવાય. બરાબર? અને તમે પણ આ 1 મહિનાની અંદર સજડબમ ચોખ્ખું ચણાક ના થાય તો આનાથી 5 ગણી સંખ્યામાં 5000 માણસો લઈને આવવાનું છે. એની તૈયારીમાં તમે રહેજો. અને એ વખતે તમે તૈયારીમાં નહીં હો તો ફરી મને યાદ કરતા નહીં. હું નવરો નથી. બરાબર? આટલું કીધું. તો આપણે વિનંતી કરીએ, અમે રજા લઈએ છીએ એ અપેક્ષા સાથે કે ફરી અમારે આવવું નહીં પડે. અને 1 મિનિટ સાંભળો, હવે સાંભળો. 1 મિનિટ ભાઈ, 1 મિનિટ. હવે પોલીસને જે કહેવાનું તું કહી દીધું, તો તમે સાંભળો 1 મિનિટ. મારી સોસાયટીમાં કોઈ દારૂ વેચતું હોય તો મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે હું લેવા જાઉં? કોઈ ઝેરની દુકાન ખોલે તો લેવા જાવ છો? એ પોલીસને જ્યારે કહું છું ત્યારે તમને મજા આવે છે. દારૂના અડ્ડા એમને એમ ચાલે, તમે પીતા નથી? બોલો. ગાંજો પીનારા, ડ્રગ્સ લેનારા માણસો ના હોય તો કોઈ વેચવા આવે? તમે સાંભળી લો 1 મિનિટ. તમે તમારા છોકરાઓને બી રેડી કરો. બરાબર? જો ડ્રગ્સ એટલું ખતરનાક વ્યસન છે ને, પોતાની માની ગળાને ચેન લોકો તોડી લઈ જાય છે. બરાબર? એટલે અત્યારે તાલીઓ પાડનારા લોકો તમે બી સુધરી જજો અને ચેતી જજો. આ બધી બહેનોએ ફરિયાદ કરવી પડી છે ને, એ તમારા માટે સારું નથી. ધૂળ પડી તમારી જવાનીમાં જો તમે જાતે ના હો તો. આ બહેનોને લઈને આવવું પડે આપણે. એવું આપણે એક પોલીસ ચોકીનું કરાવો, એક પોલીસ ચોકી કરાવડાવો. કઈ નહીં, આજે રજા લઈએ છીએ. પ્લીઝ તમે જરા આમાં યોગ્ય કરજો. તમે ડીવાયએસપી સાહેબ તમારું આખું જ્યુરિસ્ડિક્શન ચેક કરી લો. હવે હું આવ્યો ને, હવે બંધ ના થાય એટલે મારી બી ક્રેડિટનો સવાલ આવશે. એટલે મારે અહીં ડબલ બેટિંગ કરવી પડશે. એટલે તમે તૈયાર જ રહેજો. હા શું? તમને બધા પોલીસના મિત્રોને જરા શરમ લાજ નથી? હે આ બહેનો 1 મિનિટ, આ ગરીબ બહેનો કહેતી હોય તો તમે લોકો ભાઈ 1 મિનિટ, તમે લોકો શું વર્દીઓ પહેરીને બેઠા છો? શેમ ઓન યુ. આ બહેનો આટલા મહિનાઓથી કહેતી હોય તો ઢાંકણીમાં પાણી લઈને વર્દી ઉતારીને ડૂબી મરો ને. તમારા કોન્સ્ટેબલોમાં, હેડ કોન્સ્ટેબલોમાં જે પાવર છે એ તમારા પીઆઈ, ડીવાયએસપી, એસપીમાં કેમ નથી? કેટલા મહિનાઓથી કહો છો ભાઈ? બોલાવો જિલ્લા પોલીસ વડાને, બોલાવો, અમારે વાત કરવી છે. પણ હાજર છે? બોલાવો ને ડીવાયએસપીને પણ બોલાવો.
એક મિનિટ અહીંયા પોલીસ ઇન્સ્પેક્ટર કોણ છે? તમે કેમ આ ફરિયાદ આવે છે? આવા જોઈએ આ શું કહી રહ્યા છો? અને કોઈ બધી બહેનો ખોટી છે. અત્યારે હાલ બી વેચાય છે દારૂ? બોલો ભાઈ, દારૂ વેચાય છે? બોલો શું કેવું તમારું? તમારા ડીવાયએસપીને બી બોલાવો, હાજર કરો એને બી. ડીવાયએસપીને બી બોલાવો. હું જાણું છું અહીંયા શું ચાલે છે શિવનગરમાં. તમારી નાકની દાઢી નીચે દારૂ વેચાય, ડ્રગ્સ વેચાય, ગાંજો વેચાય. શું કરે છે તમારો સ્ટાફ? બેસી જાઓ બધા. જે પણ માણસ છે તમે બધું બંધ કરાવી દો, અને તમારા જ્યુરિસ્ડિક્શનમાં કાંઈ વેચાય નહીં તો તમારી આબરૂ વધશે. હું રોજ આવવાનો નથી. આવે છે, હપ્તો લેવા આવે છે. એક મિનિટ, ગાંજો વેચાય છે શિવનગરમાં? ડ્રગ્સ વેચાય છે? મોટેથી બોલો, સંભળાય એમ. એક મિનિટ, મારી બહેનો બોલો, દારૂ વેચાય છે? ડ્રગ્સ વેચાય છે? ગાંજો વેચાય છે? બોલો તમારું શું કેવું છે? બોલો પોલીસ કર્મીઓ, તમારું શું કેવું? જવાબ આપો, મને નહીં આપવાનો, આ લોકોને જવાબ આપો. કરો ને યાર, લાકડા જેવું કરો ને. બુટલેગરથી વધારે પાવર તમારી જોડે નથી તો 5 ની 50 કરો. વેચાવું જ ના જોઈએ. અહીંયા બિલકુલ હું અહીંયા આવ્યો, વાર્તા પતી ગઈ. એમ ના સમજતા કે હું આજે રજૂઆત કરીને જતો રહીશ. નો, હું દર અઠવાડિયે આનું ફોલોઅપ લઈશ. અહીંયા તમે એક મિનિટ, તમે રજૂઆત કરો છો કે નથી કરતા? ઉભા થઈને કો બેન. અને એક મિનિટ ઉભા રહો, એક મિનિટ ભાઈ સાંભળી લો. અહીંના પોલીસ સ્ટાફમાંથી જિગ્નેશભાઈને કોણે કીધું, જિગ્નેશભાઈને કોણ લઈને આવ્યું એવું એક માણસ કહે ને તો મને કહેજો, બરાબર? કોઈના બાપથી ડરવાનું નથી. આ બધા નોકર છે. શું છે? બોલો શું છે આપણા? હા, એટલે જિગ્નેશભાઈને કોણ લાવ્યું તું, કોણે બોલાયા, કોણે કીધું, આવો સવાલ એસપી કચેરીમાંથી થવો જોઈએ નહીં. બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો. પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે, યાદ રાખી લેજો. હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ. તમારા સાહેબોને બી પૂછી લેજો. થરાદની અંદર, આખા થરાદમાં ચાલતા તમામ દારૂના અડ્ડાઓનું લિસ્ટ બનાવો, મને આપો. અને હર સંઘવી 8 ચોપડી પાસ આ ગામ આખાનું ડાપણ કરે છે કે મને જાણ કરજો. લો, આ બધા વિડીયો લઈ રહ્યા છે, મૂકો એના ફેસબુક પેજમાં જઈને કે અમારા શિવનગરમાં દારૂ બી છે, ડ્રગ્સ બી છે અને ગાંજો બી છે. તારામાં તાકાત હોય તો બંધ કરાય 8 ચોપડી પાસ. અને તમે બધા તાળીઓ પાડનારા, તમે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી પડજો કે બહેનોએ મને ફરિયાદ કરવી પડી. શેના દાંત કાઢો છો? હું જાણું છું, મને શિવનગરની ફરિયાદ પહેલી વખત નથી મળી, એટલા આવ્યો છું. તમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી શું બાંહેધરી આપવા માંગો છો કહો? તમે શું બાંહેધરી આપવા માંગો છો કહો? એક મિનિટ, તમે એસપી સાથે વાત કરી? હા, તો કે જિગ્નેશ બી આવ્યા છે. ક્યાં છે એસપી? ક્યાં છે જિલ્લા પોલીસ વડા? એ આવશે પછી હું જઈશ. કાલ સવાર સુધી બેસવાનું છે તો સવાર સુધી બેસીશ. મારે કોઈ ઉતાવળ નથી. એમને બોલાવો, મારે એમની ઉઘરાણી કરવાની છે. જિલ્લા પોલીસ વડાની કહેજો. શું કહે છે જિગ્નેશભાઈ, તમારી કડક ઉઘરાણી કરવા આવ્યો છે એવું કહો. એમને પકડી લાવો, એ બોલાવો. ભાઈ એક મિનિટ, જિલ્લા પોલીસ વડાની રેમ નજર ના હોય તો શિવનગરમાં ડ્રગ્સ વેચાય? દારૂ વેચાય? એમનો બી જવાબ લેવાનો છે આપણે. તમે એસપી ને બોલાવી લાવો, આપણે બેસો બધા.
ધારાસભ્ય જન આક્રોશ રેલીમાં હતા, તેમની રજૂઆત મળે છે અને રજૂઆત મળ્યા બાદ રૂપનગરની કેટલીક મહિલાઓ અને યુવાનો એસપી કચેરીએ પહોંચે છે. આમ તો થરાદ નવો જિલ્લો છે એટલે એસપી કચેરી પણ નવી છે અને ત્યાં એસપી પણ નવા છે. તેમની સમક્ષ ત્યાં પહોંચે છે. તમામની હાજરીમાં જિગ્નેશ મેવાણી કહે છે કે તમારે જો તમારા પટ્ટા સલામત રાખવા હોય તો તમારે કાર્યવાહી કરવી પડશે, દારૂ બંધ કરાવવું પડશે, ડ્રગ્સ બંધ કરાવવું પડશે અને અમારે એ 8 પાસને પણ કહેવું છે કે કાયદો અને વ્યવસ્થા તમારી પોલીસ જાળવે. આવા જે આક્રમક મોડમાં આ જિગ્નેશ મેવાણી જોવા મળ્યા હતા ત્યારે તેમની સામે હર્ષ સંઘવીએ પણ એક નિવેદન, એક વિડીયો વાયરલ કર્યો છે. ત્યારે આ પ્રથમ એ પણ વિડીયો જોઈએ કે તમારા નાના નાના કામોની અંદર તમારા હજારો સાથીઓની વચ્ચે કોઈ એક સાથી જો નાની મોટી ભૂલ કરશે ને તો સોશિયલ મીડિયાના જમાનામાં ચમકવા વાળા લોકો સરકારી કચેરીમાં આવીને એવી હલ્લા ગુલ્લા કરશે. અને તમારા માતા પિતાને બી કહેજો કે સોશિયલ મીડિયામાં સરકારી કચેરીઓ માટે, સરકારી કર્મચારીઓ માટે કોઈ એક જણ ભૂલ કરે તો લાખો લોકોને બદનામ કરવા વાળા લોકો તમારી કચેરી તક બી આવશે. એની બી તૈયારી આજથી જ રાખજો. કોઈ એક જણે નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા, પોતાની જાતને કહેતા અનેક ડિગ્રીઓ જેની પાસે હોય પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે. અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે, અનેક લોકો તમારી નોકરીઓમાંથી બી નિકાલ લેવાની વાત કરશે. પરંતુ ગાંધીજીએ જે કહેલું ને યાદ રાખજો, આપણી યથાશક્તિ આપણે મહેનત ચાલુ રાખવાની છે. તમે સારું કામ કરશો એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે, પણ એ તૈયારી જોડે આજથી આપણે કામે લાગવાનું છે. અને એ જે સામને આવેલા લોકો છે તેમાં જનપ્રતિનિધિઓ બી ક્યાંક ક્યાંક આવી શકે છે. તેમનાથી બી ચિંતા કરવાની આપણે જરૂર નથી. હિંમતથી સમાજ માટે વધુમાં વધુ જે કામ થાય તે કામગીરી કરવાની દિશામાં તમે સૌ લોકો આજથી મક્કમતાથી આગળ વધવાનો વિચાર જોડે કામગીરીને શરૂઆત કરજો. એવી જ હું આપને શુભકામનાઓ આપું. વિડીયો જોયા જેમાં એકમાં છે જિગ્નેશ મેવાણીએ કે જે કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં પોતે નીકળ્યા હતા અને ત્યારબાદ ત્યાં કેટલીક મહિલાઓ ત્યાં પહોંચે છે રજૂઆત કરવા માટે. અને આ મહિલાઓની જે રજૂઆત છે એ રજૂઆત એસપી કચેરીએ પહોંચીને લોકોની હાજરીમાં જ પોલીસને એ આક્રમક મોડમાં રજૂઆત કરતા જોવા મળે છે. ત્યારે હર્ષ સંઘવીને પણ એ 8મું પાસ કહે છે અને એ અંદાજમાં જોવા મળ્યા હતા. ત્યારે હર્ષ સંઘવીએ પણ આ બાબતને લઈને આ નિવેદન આપ્યું છે. બસ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.